સુરત શહેરના ધાનેરા બિઝનેસ ગ્રુપ દ્વારા ચોથા એક્ઝિબિશનનું આયોજન મજુરા ગેટ પાસે આવેલા કૃષિ મંગલ હોલમાં કરવામાં આવ્યું છે। આ એક્ઝિબિશન 3 દિવસ માટે 19, 20 અને 21મી એપ્રિલ માટે કરવામાં આવ્યું છે। સુરત શહેરના ધાનેરા બિઝનેસ ગ્રુપ દ્વારા ચોથા એક્ઝિબિશનનું આયોજન મજુરા ગેટ પાસે આવેલ કૃષિ મંગલ હોલમાં કરવામાં આવ્યું છે। આ એક્ઝિબિશન 3 દિવસ માટે 19, 20 અને 21મી એપ્રિલ માટે કરવામાં આવ્યું છે। ધાનેરા બિઝનેસ ગ્રુપના સંસ્થાપક હિતેશભાઈ શાહે જણાવ્યું હતું કે આ એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ ઘરેથી કામ કરતી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો મોકો મળે, સાથે તેઓ પણ ઘરેથી કામ કરી આવા એક્ઝિબિશનમાં ભાગ લઈ ઘર ચલાવી શકે તે માટે આયોજન કરવામાં આવતું હોય છે। આ એક્ઝિબિશનમાં ખાવાની વાનગીઓ, કથલિંગ વેર, આયુર્વેદિકના સ્ટોલ જેવા 47 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે। સાઉથ ગુજરાત કેટરિંગ એસોસિએશનના હું પ્રેસિડન્ટ છું। હિતેશભાઈ મારા એસોસિએશનમાં સભ્ય છે જ અને છેલ્લા 3 વર્ષથી એ આ આયોજન ધાનેરા બિઝનેસ સમાજનું જે કરે છે બહુ સુંદર રીતના કરે છે। એમની સાથે ટીમ રાખી છે અને ટીમ જે રીતનું કામ કરે છે એનાથી નાના ઉદ્યોગો માટે બહુ સારી તક છે અને રોજગારી નાના માણસોને મળે એવી ભાવનાથી હિતેશભાઈ આ લાગી રહ્યા હોય છે। આખું વર્ષ આની પછાડી ધંધો તો કરે જ છે પણ સાથે આનું પાછાડી લાગીને બહુ સરસ કામ કરી રહ્યા છે। ખુશીની વાત છે કે કોઈએ કંઈક નવી શરૂઆત કરી। આ ધાનેરા બિઝનેસ ગ્રુપ જે રીતે મહિલાઓ હોમમેડ જે ઘરે કામ કરતી નવી પ્રોડક્ટ બનાવીને એને પ્રદર્શિત કરવા માટેનું આ ચોથું એક્ઝિબિશન આ ધાનેરા ગ્રુપ બિઝનેસ ગ્રુપ જે કરી રહ્યું છે એને હું ખૂબ શુભકામના આપું છું, કારણ કે આજે નારી સશક્તિકરણની એક મિસાલ આ દેશની અંદર ઉભરી આવી છે। ત્યારે આવા સ્ટાર્ટઅપથી મહિલાઓને શક્તિ મળશે, મહિલાઓને એક પ્લેટફોર્મ મળશે અને બિઝનેસ કરવાનું જે હુનર એમાં રહેલું છે એને એક ફલક મળશે અને એ ફલક ઉપર બહેનો વધારે ઉન્નતિ કરશે। એ પોતાની જે અંદરની સ્કિલ છે એને લોકો સુધી પહોંચાડવાનું એક મોટું માધ્યમ આ ધાનેરા ગ્રુપ બની રહ્યું છે। એમને હું ખૂબ શુભકામના આપું છું અને બહેનોને ખાસ કરીને હું એ વિનંતી કરું છું કે જેટલી બી આપણામાં કળાઓ પડી છે એને વધારે બહાર લાવવાનું કામ આપણે કરીએ અને આજે પેરેલલ પુરુષોની સાથે મહિલાઓનું પણ એટલું જ મહત્ત્વ છે આ દેશમાં। જ્યારે તમામ જગ્યા ઉપર મહિલા અત્યારે આગળ આવી રહી હોય ત્યારે આવા પ્લેટફોર્મથી હું એવું માનું છું નારીને વધારે શક્તિ મળશે અને ધાનેરા ગ્રુપને વધારે પ્રેરણા મળશે કે આવા નવા એક્ઝિબિશન દરેક વિસ્તારમાં, દરેક જિલ્લાઓ, તાલુકાઓમાં થાય, જેથી કરી બહેનોને એક મોટું પ્રોત્સાહન મળે। આભાર। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।